ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે, કેમ કે જે પ્રકારે આદિવાસી યુવકને લાફો ફટકાર્યો હતો આ મામલો ખૂબ ગરમાયો હતો અને હવે ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં ભરૂચમાં 3 ગુના દાખલ થતા કળભળાટ મચી જવા પામ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર જાહેરમાં તે પિત્તો ગુમાવતા હોય છે અને ઝઘડા કરી નાખતા હોય છે। આવા આરોપ પણ અનેક વખત સાંસદ મનસુખ વસાવા લગાવી ચૂક્યા છે અને તેમના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુના છે તે પણ પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે। તે વાત પણ સાંસદ ધવલ પટેલે થોડાક દિવસ પહેલાં જ કહી હતી। ભરૂચના ઝઘડિયામાં જે પ્રકારે એક ખાનગી કંપની છે તેમાં આગ લાગે છે અને તેમાં આદિવાસી યુવક છે તેનું મૃત્યુ થાય છે। આ પરિવારજનોને પૂરતું વળતર મળી રહે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો આ ઝઘડિયાની ખાનગી કંપનીમાં પહોંચ્યા હતા અને તે સમયે આક્રોશ સાથે તેમણે આક્રમકતા દાખવી હતી અને એકાએક ઝપાઝપી ઊભી થાય છે। રાકેશ વસાવા નામના એક વ્યક્તિના સાથે જે આ મૃતક વ્યક્તિ હતા તેમના પરિવારજન છે તેઓ દાવો થઈ રહ્યો છે અને તેમને ચૈતર વસાવા એક લાફો ઝીકી દે છે। આ ઘટનાના પગલે અનેક વખતના સવાલો પણ આ વિપક્ષના એટલે કે ભાજપના સાંસદોએ ઊભા કર્યા હતા। તેમાં તેમનું કહેવું હતું કે એક ધારાસભ્ય કેવી રીતે કોઈને જાહેરમાં લાફો મારી શકે અને મામલો પણ ખૂબ ગરમાયો હતો અને અંતે હવે ઝઘડિયાના આ જીઆઈડીસીના પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયા છે, જેમાં એક ગુનો જે વ્યક્તિને લાફો આદિવાસી યુવકને મારવામાં આવ્યો હતો તેણે નોંધાવ્યો છે, બીજો ગુનો આ ખાનગી કંપનીએ નોંધાવ્યો છે અને તેનું કારણ છે કે તેમની માલિકીની જગ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવા મંજૂરી વગર તેમણે પ્રવેશ કર્યો છે અને ત્રીજો ગુનો દાખલ કર્યો છે પોલીસ અધિકારીએ, કેમ કે તેમનું કહેવું છે કે ફરજમાં રૂકાવટનું કામ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં વધુ 3 ગુના દાખલ થતાં ખળભળાટ મચી જવા પામ્યું છે અને 20થી વધારે ગુના હવે ધારાસભ્ય ચૈતર વસાવાના નામે પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને આ એક રેકોર્ડ પણ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।